दोस्तों रामाजे डिजिटल चैनल में તમારું સ્વાગત છે। આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ વિડિયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડિયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે। મારું નામ વિશાલભાઈ છે। આ વિડિયોમાં આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણ કયા જંગલોમાં ગાયો ચરાવવા જતા હતા તે જંગલનું નામ શું હતું તો આપણે આ વિડિયોમાં જણાવીશું। તો દોસ્તો ચાલુ કરીએ વિડિયો। શ્રી કૃષ્ણ બાળપણમાં વૃંદાવન અને ગોકુળની આસપાસ આવેલા સુંદર જંગલોમાં ગાયો ચરાવવા જતા હતા। ખાસ કરીને વૃંદાવનનો નિવેદન અને વૃંદાવનનો વન પ્રદેશ શ્રી કૃષ્ણની ગાય ચરણી માટે ખૂબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે। યમુના નદીના કિનારે આવેલા હરિયાળા જંગલોમાં કુંજ અને વૃક્ષોથી ભરેલા વિસ્તારોમાં શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા જતા હતા। આ જંગલો માત્ર કુદરતી સૌંદર્યથી ભરપૂર નહોતું પરંતુ ભક્તિ અને પ્રેમની પવિત્ર ભાવનાથી પણ જોડાયેલા હતા। શ્રી કૃષ્ણ રોજ સવારમાં વાંસળી વગાડતા ગાયો સાથે જંગલ તરફ નીકળી પડતા। તેમની વાંસળીનો મધુર અવાજ સાંભળીને ગાયો મંત્રમુગ્ધ થઈ બની જતી હતી। ગોપાલ તરીકે ઓળખાતા શ્રી કૃષ્ણ ગાયો પ્રત્યે અતિશય પ્રેમ રાખતા હતા। તેઓ દરેક ગાયનું નામ જાણતા અને ગાયો પછી શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતી। કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે જંગલના પક્ષીઓ પણ શાંત થઈ જતા હતા। વૃંદાવનના જંગલોમાં શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે અનેક રમતો રમતા। ક્યારેક યમુના કિનારે બેસીને ભોજન કરતા હતા અને તો ક્યારેક વૃક્ષોની છાયામાં આરામ કરતા। આ જંગલોમાં તેમણે અનેક દિવ્ય લીલાઓ કરી હતી। કાલિયા નાગનો સંહાર, ગોપીઓ સાથેનો રાસ અને ગોવર્ધન પર્વત ઉઠાવવાની લીલા જેવી અનેક કથાઓ વૃંદાવન સાથે જોડાયેલી છે। વૃંદાવનના જંગલોમાં આધ્યાત્મિકનું શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। આજે પણ લાખો ભક્તો વૃંદાવનની મુલાકાત લઈને શ્રી કૃષ્ણની બાળ લીલાઓને યાદ કરે છે। ત્યાંના કુંજ અને વન અને યમુનાના કિનારે ભક્તોને એવો અનુભવ કરાવે છે કે જાણે શ્રી કૃષ્ણ આજે પણ પોતાની ગાયો સાથે ત્યાં વિહાર કરતા હોય। શ્રી કૃષ્ણ અને ગાયોનો સંબંધ માત્ર પાલનહાર અને પશુનો ન હતો પરંતુ પ્રેમ, કરુણા અને સંરક્ષણનો હતો। તેથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણનો ગોપાલ સ્વરૂપ લોકોને પ્રેમ અને દયા પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાની પ્રેરણા આપે છે। આ રીતે વૃંદાવનના પવિત્ર જંગલોની શ્રી કૃષ્ણની ગાય ચરણી અને દિવ્ય બાળ લીલાઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યા છે। તો દોસ્તો આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણ કયા જંગલોમાં ગાયો ચરાવતા હતા તે આપણે જણાવ્યું। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું જાણવા મળશે। તો આ વિડીયો જય દ્વારકાધીશ।